પીપળના પેપાનું શાક. તો આપણે આ પીપળના પેપા પણ જો તોડીને દીદી લાવ્યા હતા અને આજે તો જો આપણે ધોઈને પણ આમ સાફ કરીને લઈ લીધા છે. અને આવી રીતના લસણ મરચું મીઠું નાખી દીધું છે અને આપણે તેલ પણ નાખીશું. તીખું તો જે ખાતા એ પ્રમાણે, તેલ તમે જે વાપરતા એ પ્રમાણે નાખવાનું હોય એમાં. આવી રીતના જો આમ સોળીને આપણે જીરું થોડું પણ નાખી દેવાનું. બધું આમાં જ મસાલો નાખી દેવાનું, મીઠું મરચું હળદર. અને એમાં આપણે એને થઈ જાય ત્યાં સુધી આપણે મરચાંનું કણિયું હોય એ ભાંગી નાખવાનું. જો આવું મરચું પણ આવું પકડી ગયું છે ને એમાં આપણે આ પીપળના પેપા પણ આવી રીતે નાખી દેવાનું છે. શેણા હોય એવું આવી રીતના આમાં સરસ નાખી દેવાનું છે એ પ્રમાણે, બહુ ખાટી નહીં. જો આપણે પેપીનું શાક પણ તૈયાર છે ને આ બાજુ રોટલી પણ તૈયાર છે ને આ બાજુ તૈયાર થાય છે હજી. તો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. બાય. લાઈક કરજો બધાએ, કોમેન્ટ કરતા રહેજો કેવું લાગ્યું આપણું શાક.